નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11th સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનામિક્સ લેક્ચર 9. બરાબર, ચાલો હવે આપણે આ લેક્ચરમાં જે ટૉપિક જોવાના છીએ એ આવશે પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય. સેકન્ડ આપણે જોશું એન્ટ્રોપી જે છે એના કેટલાક ઇક્વેશન, બરાબર, અવસ્થાઓને લઈને, લાઈક લિક્વિડ ફેઝ, આમાંથી સોલિડ ફેઝમાં કન્વર્ઝન, બરાબર, સોલિડમાંથી લિક્વિડમાં, બાષ્પમાં, બરાબર, એના માટે. ત્યાર પછી આપણે મુક્ત શક્તિ માટે કેટલાક ઇક્વેશન જોશું. તો હવે પછીનું જેટલું પણ છે એ યાદ રાખવા જેવું, સમજવા જેવું છે, કારણ કે એના બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, તો અત્યાર સુધી આગળના વિડીયો લેક્ચર સુધી હું એવું કહેતી હતી કે ઇનકેસ એવું બની શકે ઘણા લોકો બધા સ્ટેપ યાદ રાખવા માટે સક્ષમ નથી તો ચાલશે, પણ હવે પછી આપણે જે જોવાના છે એમાં બને તો પ્રોપર સમજીને યાદ રાખવું, બરાબર છે, કેમ કે એ તમને વધારે કામમાં આવશે. ચાલો, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે જોવાના છીએ પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય. રિવર્સિબલ સમોષ્મી મતલબ એડિયાબેટિક છે, અને એના માટે આપણે કાર્યની ફોર્મ્યુલા શું હોઈ શકે ત્યાં સુધી પહોંચવાનું છે. ઓકે, ચાલો, તો આપણે દર્શાવીએ પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યના સૂત્રો, કારણ કે કાર્ય માટે એક કરતાં વધારે ફોર્મ્યુલાસ છે. બરાબર, આના માટે રિવર્સિબલ સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યની જે ફોર્મ્યુલાસ છે એ થોડી વધારે છે. બરાબર છે, ચાલો, તો એ ફોર્મ્યુલા સુધી પહોંચવા માટે પહેલાં આપણને જરૂર પડશે એક પેરામીટરની, જે લાસ્ટ ટાઈમ આપણે 2 પેરામીટર સાબિત કર્યા હતા એના જેવું એક હજી પણ પેરામીટર છે ઇઝ ઇક્વલ ટુ અચળવાળું. બરાબર છે, જે આપણે અહીંયા સાબિત કરીએ. તો એના માટે શું કરી શકાય, આપણે એક પેરામીટર યુઝ કરવું પડશે PV⁴ બરાબર અચળ. જો તમે પ્રોપર ધ્યાન આપીને લાસ્ટ વિડીયો લેક્ચરમાં બહુ સારું કામ કર્યું હોય, બરાબર છે, સમજાશો તો આ તમને યાદ હશે કે PV⁴ ઇઝ ઇક્વલ ટુ અચળ લખી શકાય. ક્યારે? જ્યારે રિવર્સિબલ સમોષ્મી પ્રક્રિયા હોય ત્યારે. બરાબર છે, તો અત્યારે આપણે એ જ જોઈએ છે, તો એમાં આપણે આનો યુઝ કરી શકીએ કે PV⁴ ઇઝ ઇક્વલ ટુ અચળ. બરાબર, પણ હવે આપણે આ જે V દેખાય છે, બરાબર, એની જગ્યાએ શું લખી શકીએ? ઇનકેસ આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ લઈ લઈએ તો આપણે Vની જગ્યાએ લખી શકીએ P, Vની જગ્યાએ લખાશે RT/P, થાય ને, એની ગેમા ઘાત ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? અચળ. અને અચળ ના લખવું હોય તો અચળ ઇઝ ઇક્વલ ટુ તમે K લખી શકો. બરાબર છે, આ પણ ચાલે. હવે ઘણાને થશે આ કઈ રીતે એવું, તો પહેલાં કહી દઉં ભાઈ કે 1 મોલ હોય, n ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ ધારી લેવાના? 1 મોલ. તો આપણું ઇક્વેશન છે ને PV ઇઝ ઇક્વલ ટુ RT, તો એમાં આપણે ભીને કરતાં બનાવીએ તો શું આવશે? RT/ શું આવશે? P. બસ એ જ વસ્તુ મેં અહીંયા એડ કરેલી છે, નથિંગ એલ્સ. બરાબર છે, તો V ઇઝ ઇક્વલ ટુ RT/P છે, અહીંયા ઇક્વેશનમાં મૂકેલું છે. ઓકે, ચાલો, હવે આપણે આગળ વધીએ આમાં કે આરની ગેમા ઘાત છે, ટીની ગેમા ઘાત છે, પીની ગેમા ઘાત છે. ગેમા ઇઝ ઇક્વલ ટુ CP/CV યાદ રાખવું. બરાબર, આપણે જોઈએ છીએ. તો અહીંયા આવશે P ઇન્ટુ આરની ગેમા ઘાત ઇન્ટુ ટીની ગેમા ઘાત ડિવાઇડેડ બાય પીની ગેમા ઘાત ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? અહીંયા અચળ થાય ને, અચળ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? K. તો આ રીતે તમે બધાની ગેમા ઘાત દર્શાવીને લખી શકો. રેડી? એમાં આ જે પદ દેખાય છે આરની ગેમા ઘાત એ પણ અચળ જ છે ને, કારણ કે આરની પ્રાઇસ કેવી હોવાની છે? ફિક્સ. બરાબર છે, એટલે એ અચળની સાથે આપણે ગણી શકીએ. મતલબ અહીંયા લખીએ આની નીચે કેની નીચે તો એ આખું અચળ થઈ જશે. તો શું લખાય? Pની 1 ઘાત છે, એને મલ્ટીપ્લાય ટીની ગેમા ઘાત છે, છેદમાં ફરી પાછી પીની ગેમા ઘાત છે, ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ શું આવશે? Kના છેદમાં આરની ગેમા ઘાત, બરાબર, આખું શું થઈ જાય? અચળ. બરાબર, આ રીતે તમે લખી શકો. આગળ વધીએ. આ ગેમા ઘાત ઉપર જવા દઈએ તો 1 માઇનસ ગેમા ઘાત થશે Pની, તો Pની 1 માઇનસ ગેમા ઘાત ઇન્ટુ ટીની ગેમા ઘાત ઇઝ ઇક્વલ ટુ શું આવશે? K. બરાબર, K લખો હોય તો ચાલે, કારણ કે આ તો અચળમાં ગણાઈ જશે, એટલે K/Rની ગેમા ઘાત મેં ખાલી દર્શાવ્યું કે અહીંયાથી અહીંયા આવે છે. બાકી તમારે K લખો હોય તો લખી શકો, અથવા ડાયરેક્ટલી લખી શકો અચળ. બધું સેમ છે. રેડી? હવે અહીંયા આ જે ઘાત છે એને ગેમા વડે ડિવાઈડ કરીએ. શું કરીએ? ઘાતને ગેમા વડે ભાગતા. બરાબર, તો શું થઈ જશે? જો
પીની 1 માઇનસ ગેમા, બરાબર છે, 1 માઇનસ ગેમા ઘાત ડિવાઇડેડ બાય શું આવશે ગેમા ઇન્ટુ ટીની ગેમા અપોન ગેમા આવશે ને ઇઝ ઇક્વલ ટુ અચળ થશે. તો અહીંયા તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે પીની 1 માઇનસ ગેમા અપોન ગેમા ઘાત, પણ અહીંયા ટીની કેટલી ઘાત થઈ જશે 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે અચળ. તો ભાઈ આ પેરામીટર પણ તમારે યાદ રાખવું. કોને લાગુ કરી શકાય? પ્રતિવર્તી અને સમોષ્મી પ્રક્રિયા માટે. ઓકે, પી રેસ ટુ 1 માઇનસ ગેમા ડિવાઇડેડ બાય ગેમા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે અચળ. બરાબર, તો આ એક નવો પેરામીટર આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જે રીતે જોયો હતો એના જેવો સેમ છે. બરાબર, પણ અત્યારે આપણું મેઇન ફંક્શન એ છે કે આપણે પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યની ફોર્મ્યુલા શું આવશે એ જોઈએ. ઘણા કહે છે કે મેડમ તમે કાર્યની ફોર્મ્યુલા અગાઉ પણ આપેલી છે, તો ભાઈ એના ઉપર જે મેઇન હેડિંગ મારેલું હોય ને ત્યાં જરા ફોકસ કરવું કે ઉપરની કન્ડિશન છે ને સમોષ્મી નહીં હોય. બરાબર, એ સમોષ્મી નહીં પણ સમતાપી માટે હશે, તો ત્યાં પ્રોપર ધ્યાન આપી દેવું. સમતાપી પ્રક્રિયા માટે પ્રતિવર્તી માટે કાર્યની ફોર્મ્યુલા આવે, અપ્રતિવર્તી માટે કાર્યની ફોર્મ્યુલા આવે. એ સમતાપી માટે હતું, પણ અત્યારે જે કરીએ છીએ ને એ સમતાપી નહીં સમોષ્મી છે. બરાબર, તો સમોષ્મી માટે જો ભાઈ સમોષ્મીવાળી ફોર્મ્યુલાને લઈને એક્ઝામની અંદર ક્વેશ્ચન આવવાની શક્યતાઓ ઓછી છે. બરાબર છે, સમતાપીવાળું વધારે આવશે. તો અગાઉની જે ફોર્મ્યુલાઝ હતી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, એ એના માટે હતું અપ્રતિવર્તી માટે. પ્રતિવર્તી માટે શું હતું? તો વર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનઆરટી એલએન V2 અપોન V1 ઓર P1 અપોન P2, એવી ફોર્મ્યુલા આપણે જોઈ હતી જે સમતાપી માટે હતી. અત્યારે જે જોવો છો કાર્યની ફોર્મ્યુલા આપણે સાબિત કરવાની છે એ સમતાપી નહીં પણ કોના માટે? સમોષ્મી માટે. બરાબર છે, એ જુદી આવશે અને આ એટલી બધી એક્ઝામમાં નથી આવતી, પણ તેમ છતાં હવે આપણે તો બધું જ જોવાનું છે એટલે એ પણ જોવું પડશે. રેડી? ચાલો, તો આપણે કાર્યની ફોર્મ્યુલા ફાઇન્ડ કરશું સમોષ્મી માટે. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો આપણને ખ્યાલ છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી ઓર પી ડીવી નોર્મલ લખીએ. બરાબર, તમે વધારે સમજશો કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ શું લખાય? ડીવી. ચાલો, આનો બધાને ખ્યાલ છે, આના ઉપરથી આગળ વધીએ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પી ડીવી. રેડી? હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન કરીએ. સંકલન ક્યાંથી ક્યાં? V1 થી V2 સુધી પી ઇન્ટુ શું કરશું? ડીવી કરીશું. રેડી? હવે કહેવાનું એમ છે કે આને બીજી રીતે પણ લખી શકાય. બરાબર, હવે કઈ રીતે લખી શકાય એ આપણે જોઈએ. તો એના માટે આપણને જરૂર પડશે શાની? તો પી વી રેસ ટુ ગેમાની જરૂર પડશે. બરાબર, આની પી વી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કે. બરાબર, તો પીને કરતાં બનાવીએ તો શું આવશે? કે અપોન વીની કેટલી ઘાત આવશે? ગેમા ઘાત. અહીંયા પી છે ને, પીની જગ્યાએ કે અપોન શું લખી શકાય? વીની ગેમા ઘાત, જે આપણે અહીંયા એડ કરીશું. રેડી? આગળ વધીએ. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? સંકલન V1 થી V2. પીની જગ્યાએ લખશું કે અપોન વીની ગેમા ઘાત ઇન્ટુ શું લખાશે? ડીવી. ચાલો, તો આ તો તમે સમજી શકો. રેડી? હવે કે જે છે ને એ તો એક શું છે? અચળાંક છે. બરાબર, તો એ અચળ હોવાથી સંકલનમાં એનું કોઈ કામ નથી, એને આપણે ક્યાં દર્શાવીશું? બહાર. બરાબર, તો આગળના સ્ટેપ જોઈએ કે કાર્યના સૂત્ર સુધી પહોંચવા માટે હજી શું કરવું પડશે. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવી જશે? કે બહાર આવી જશે. V1 V2. બરાબર છે, વીની કેટલી ઘાત થશે? માઇનસ ગેમા ઘાત ઇન્ટુ શું લખાશે? ડીવી. હવે આનું સંકલન કઈ રીતે થાય? બાયોલોજીવાળાને એટલી ખબર નહીં હોય સંકલનની. બરાબર છે, આની પણ જે મેથ્સવાળા છે એને આનું સંકલન કઈ રીતે થાય એનો ખ્યાલ હશે. બસ એ જ રીતે આનું સંકલન કરવાનું છે, તો ડબલ્યુ સુધી પહોંચી શકીશું. તો બાયોલોજીવાળા માટે હું દર્શાવું કોમન ફોર્મ્યુલા. બરાબર, તો સંકલન ઓફ એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડીએક્સ. જ્યારે પણ આવું હોય ત્યારે નવું પદ શું આવશે? એક્સ રેસ ટુ એન પ્લસ 1, મતલબ આ જે ઘાત દેખાય જે પણ ઘાત એમાં પ્લસ શું કરી દેવાનો? 1, અને આખું જે પદ હોય ને એ છેદમાં દર્શાવવાનું એક્સ પ્લસ 1. રેડી? આ સંકલન થયું કહેવાય. જે પણ આપણી પાસે છે એનું કોમન ફોર્મ્યુલા બતાવી એનું સંકલન આવું થાય. તો મતલબમાં કે મારે શું કરવું પડશે? વી રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 ડિવાઇડેડ બાય માઇનસ ગેમા પ્લસ 1 લખવું પડશે. બરાબર છે, ચાલો, તો હું શું દર્શાવી શકું? કંઈક આ રીતે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કે આવશે પહેલાં, તો બ્રેકેટમાં શું આવશે? વીની 1 માઇનસ ગેમા ઘાત
થાય ને 1 માઇનસ એટલા માટે કારણ કે માઇનસ ગેમા +1 થશે અને મેથ્સમાં નિયમ છે કે પ્લસ આગળ લખાય અને માઇનસ ક્યાં લખાય પાછળ, એટલે મેં શું કર્યું કે 1 માઇનસ ગેમા. નીચે મારે શું લખવું પડશે 1 માઇનસ ગેમા. રેડી. અહીંયા શું આવશે v1 ટુ v2 થઈ જાય ને, બરાબર છે. તો તમે જોઈ શકો આ જે કોમન દર્શાવ્યું ને કે x⁴n છે તો એનમાં +1 થઈ જાય ને આખું પદ છે એ છેદમાં આવે. બસ એવું સેમ મેં કર્યું છે કે vની માઇનસ ગેમા ઘાત હતી એમાં +1 કર્યા તો 1 માઇનસ ગેમા લખાય, તો અહીંયા 1 માઇનસ ગેમા ને આખું પદ પાછું નીચે લખ્યું છે. અહીંયા મેં બંનેના છે એના શું કહેવાય લિમિટ્સ આવે એ લિમિટ્સ લખી છે. v1 થી ક્યાં સુધી આવશે v2 સુધી. ઓકે, ચાલો હવે પછી આગળ શું કરશું એ તો કંઈક આ રીતે દર્શાવી શકાય = k અપોન શું લખાશે 1 માઇનસ ગામા. આ 1 માઇનસ ગામાને બહાર લઈ લઈએ, બરાબર છે. હવે અહીંયા બ્રેકેટમાં v2 જે છે એની 1 માઇનસ ગેમા ઘાત માઇનસ શું આવશે v1 છે એની 1 માઇનસ ગેમા ઘાત. આ રીતે તમે લખી શકો w બરાબર. તો w k અપોન 1 માઇનસ ગેમા બ્રેકેટમાં શું આવશે v2ની 1 માઇનસ ગેમા ઘાત માઇનસ v1ની 1 માઇનસ ગેમા ઘાત. હવે કેને આપણે અંદર મલ્ટીપ્લાય કરીએ. ચાલો તો 1 અપોન 1 માઇનસ ગેમા k v2 1 માઇનસ ગેમા માઇનસ k v1 1 માઇનસ ગેમા. રેડી. w આવી ફોર્મ્યુલા આવશે, બરાબર છે. આગળ વધીએ. આપણે યાદ હોય તો એક ફોર્મ્યુલા જોઈ ગયા છીએ. કઈ ફોર્મ્યુલા તમને યાદ કરાવું. સાબિત કરી હતી આપણે કે p1 v1ની ગેમા ઘાત = p2 v2ની ગેમા ઘાત = શું હતું અચળ, બરાબર છે. તો સીધી વાત છે કે તમે અહીંયા જ્યાં અચળ આ k દેખાય છે બરાબર એ kની જગ્યાએ શું લખી શકો p2 v2 લખી શકો और p1 v1 લખી શકો. અહીંયા k છે આના બરાબર બીજું શું લખાય k. તો જ્યાં તમને k દેખાય છે ત્યાં 2 વાળું હોય તેની સાથે p2 v2ની ગેમા ઘાતને લગાવી શકો, બરાબર છે. ને જ્યાં v1 વાળું છે ત્યાં k સાથે મલ્ટિપ્લિકેશનમાં છે તો p1 v1ની ગેમા ઘાત એવું ત્યાં લખી શકો, બરાબર છે. તો એ આપણે અંદર એડ કરીએ એટલે તો k ને અંદર મલ્ટીપ્લાય કર્યો છે તો શું આવશે w = 1 અપોન 1 માઇનસ ગેમા. kની જગ્યાએ શું લખાશે p2 v2ની ગેમા ઘાત ઇન્ટુ v2ની 1 માઇનસ ગેમા ઘાત માઇનસ અહીંયા શું આવશે p1 v1ની ગેમા ઘાત ઇન્ટુ v1ની 1 માઇનસ ગેમા ઘાત, બરાબર. આ રીતે લખીશું. હવે સીધી વાત છે કે આધાર સરખા હોય તો ઘાતનો શું થાય સરવાળો. હવે હું જો આ બંનેને ધ્યાનમાં લઉં, બરાબર છે. તો v2ની એક તો ગેમા છે પ્લસ 1 માઇનસ ગેમા, તો ગેમા ગેમા કેન્સલ, v2ની કેટલી ઘાત થશે 1. એ જ રીતે અહીંયા v1ની ગેમા પ્લસ 1 માઇનસ ગેમા, ગેમા ગેમા કેન્સલ, કેટલી ઘાત થશે 1. તો શું લખાશે લખીએ આપણે કે 1 માઇનસ ગેમા બ્રેકેટમાં શું આવશે p2 v2 માઇનસ p1 v1 કોના બરાબર w, બરાબર. તો w તમને એક ઇક્વેશન મળી ગયું 1 અપોન 1 માઇનસ ગેમા p2 v2 માઇનસ p1 v1, બરાબર. તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. કઈ પ્રોસેસ માટે પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યની ફોર્મ્યુલા, બરાબર. હજી પણ છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ સાબિત કરીશું, પણ આટલા બધા જે સ્ટેપ તમને કરાવ્યા એ બધા ન યાદ રાખવા હોય તો પણ ચાલે. જો હું ડાયરેક્ટલી તમને ફોર્મ્યુલા કહી દેત, બરાબર છે, તો પણ ઘણા એવું વિચાર કે મેડમે ડાયરેક્ટલી ફોર્મ્યુલા કહી દીધી, બરાબર છે. એટલે આપણે બધા સ્ટેપ જોઈએ છે ઇનકેસ કોઈ જગ્યાએ તમને કામમાં આવી જશે. એના માટે છે ફરી પાછું લખી દઉં સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્યની ફોર્મ્યુલા. ઓલું સમતાપી માટે છે, બરાબર. આપણે બીજા લેક્ચર્સમાં જે અગાઉ જોઈ ગયા છે કાર્યના સૂત્ર એ સમતાપી માટે, આ સમોષ્મી. ચાલો હજી પણ આપણે આગળ વધીશું. આપણી પાસે ફોર્મ્યુલા છે PV = nRT. ચાલો આ તો બહુ કોમન ફોર્મ્યુલા બધાને આવડે, બહુ આવડે, બરાબર છે. n = આપણે કેટલા લઈ લઈએ 1, n = 1 લઈએ, બરાબર. તો શું લખાય p1 v1 = RT1 થાય ને, અને p2 v2 = RT2. કારણ કે આ એવી વસ્તુ છે કે આને તમે 1 અને 2 લગાવી ના શકો, એ કોઈ ચેન્જ થઈ શકે એવું પેરામીટર નથી, બરાબર છે. એટલે આપણી પાસે ઓપ્શન શું બચે છે કે ભાઈ આપણે
એઝ ઇટ ઇઝ આર રાખીએ. ટીને તો લગાવી શકાય 1 and 2. તો તમે જોઈ શકો છો, અહીંયા જ કહી દો P2 V2 જગ્યાએ શું લખશો RT2 અને P1 V1 જગ્યાએ શું લખશો RT1. દેખાય? બસ એટલો જ ચેન્જ આમાં લાવવાનો છે. તો આપણે મૂકીએ. ચાલો, એક નવી ફોર્મ્યુલા મળશે આપણને ટેમ્પરેચર કન્ટેનિંગ. W ઇઝ ઇક્વલ ટુ શું હતું 1/1 - ગામા, બરાબર છે. એમાં P2 V2ની જગ્યાએ શું મૂકવાનું છે RT2 માઇનસ P1 V1ની જગ્યાએ RT1. રેડી? R કોમન કાઢી લઈએ તો R/1 - ગામા બ્રેકેટમાં T2 માઇનસ શું આવશે T1. દેખાય? એક નવી ફોર્મ્યુલા આપણને મળી ગઈ વર્ક માટેની. તો કેટલી ફોર્મ્યુલા ટોટલ તમારી પાસે બની? 2. સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્યની કેટલી ફોર્મ્યુલા આવશે? 2. બરાબર છે. આ સેકન્ડ નંબરની ફોર્મ્યુલા R/1 - ગામા બ્રેકેટમાં T2 માઇનસ T1. આ ટેમ્પરેચર બેઝ છે, પહેલી વોલ્યુમ એન્ડ પ્રેશર મલ્ટિપ્લિકેશન બેઝ હતી. બરાબર. ચાલો, એક બહુ ઇમ્પોર્ટન્ટ નોટ આપી દો. રેડી? ચાલો, નોટ એવી છે કે અપ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટે પણ કાર્યના સૂત્રો સમાન રહેશે. બહુ સારી વાત છે. એક યાદ રાખશું, બંનેમાં ચાલશે. બરાબર છે. તો અહીંયા તમને દર્શાવી દઉં કે અપ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટે પણ કાર્યના સૂત્રો સમાન રહેશે. બસ. તો સમોષ્મી પ્રક્રિયા પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, આપણને આ 2 ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. એના માટે W માટે. રેડી? ચાલો, તો અહીંયા તમારો જે ડિફિકલ્ટ પોર્શન હતો આ લેશનને લઈને, બરાબર છે, એ ફિનિશ. હવે પછી એવું આવશે કે જે તમે ગુજરાત બોર્ડમાં જોઈ ગયા છો. બરાબર. તેમ છતાંય આપણે એને એવી રીતે જોઈશું કે જે તમને બહુ વધારે ફાયદો કરાવે. બરાબર છે. ચાલો, પછી તરત આપણે MCQ ચાલુ કરી દઈશું, બને તો આ જ લેક્ચરમાં. ચાલો, હવે પછી આપણે ડેલ્ટા એસ જોઈશું. રેડી? પણ રાસાયણિક પ્રક્રિયા માટે. ચાલો દર્શાવીએ. ફર્સ્ટ પહેલાં રાસાયણિક પ્રક્રિયા માટે. તો રાસાયણિક પ્રક્રિયાઓ માટે વોટ આપણે ડેલ્ટા એસ પ્રણાલી, પર્યાવરણ એવું જોવાનું છે. ઓકે. ચાલો, એક પ્રોસેસ લઈએ. AA પ્લસ BB, એમાંથી CC પ્લસ DD. ઓકે. ચાલો, રેડી? દેખાય? એમાં આપણને ડેલ્ટા એસ માંગેલું હોય તો આ IMP ફોર્મ્યુલા છે, જ્યાં જે લખવું, બરાબર, એના ઉપર ફોકસ કરવું આવશે એક્ઝામમાં. ડેલ્ટા S0નો મતલબ થાય સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં, અને એ તો તમને ખબર જ હશે. હું ઉપર 0 લખું છું તો સ્ટાન્ડર્ડ કન્ડિશન છે, કાંઈ ન લખું તો એક નોર્મલ કન્ડિશન છે. બરાબર. બંનેમાં પૂછાઈ શકે. ચાલો, ડેલ્ટા S0 પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ, બધાને ખબર, સમેશન ઓફ શું આવશે S0 ફોર નિપજો, બરાબર, માઇનસ સમેશન ઓફ S0 શું આવવાનું છે પ્રક્રિયકો. રેડી? તો ડેલ્ટા S0 પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ S0 નિપજો માઇનસ સમેશન ઓફ S0 પ્રક્રિયકો. હા ભાઈ, આમાં ડેલ્ટા કરીને પણ આપી શકે એ લોકો. બરાબર છે. મતલબ ડેલ્ટા S0 નિપજો માઇનસ સમેશન ઓફ ડેલ્ટા S0 પ્રક્રિયકો. બરાબર. આ રીતે પણ ચાલશે. એટલી ડિફિકલ્ટી નહીં થાય. જ્યારે MCQ આવશે ત્યારે આપણે જોઈશું. રેડી? ચાલો, હવે S0 એટલે શું થશે? પ્રમાણિત એન્ટ્રોપી. S0નો મતલબ શું થાય? પ્રમાણિત એન્ટ્રોપી, આવો મતલબ થશે. રેડી? ચાલો, આગળ જોઈએ. ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ, મેં અગાઉ પણ સમજાવેલું છે, બહુ બધી વાર લખી ગયા, ફરી પાછું દર્શાવું છું. ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q પણ લખી શકો, DQ પણ લખી શકો. Q પ્રણાલી, અહીંયા પ્રણાલી આવશે બિકોઝ માઇનસ કરેલું છે, ડિવાઇડેડ બાય T. આ ન લખવું હોય તો લખી શકાય માઇનસ ડેલ્ટા H પ્રણાલી ડિવાઇડેડ બાય શું આવશે? T. રેડી? ચાલો, તો ફોર્મ્યુલા આ રીતે બનશે. હા, અહીંયા મારી ભૂલ છે, માઇનસ આવશે. બરાબર. માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે ફરી પાછું કહી દો. ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q પ્રણાલી ડિવાઇડેડ બાય T લખાય, અને Q પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ સામે લખી શકાય માઇનસ ડેલ્ટા H પ્રણાલી.
બરાબર. તો એ કેન્સલ આઉટ કરીને અહીંયા મેં માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી લખ્યું છે. માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે તમે બુકમાં જે ફોર્મ્યુલા જોતા હશો ને આ છે ડેલ્ટા એસ પર્યાવરણ और डेल्टा एस इज इक्वल टू डेल्टा एच अपन टी આવું કોમન જોતા હશો. બરાબર. પણ મેં અહીંયા વર્ડ્સ લખેલા છે કારણ કે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો ડેલ્ટા એચ પ્રણાલી ડિવાઇડેડ બાય શું થશે? ટી. બરાબર. આ યાદ રાખવું કારણ કે આ મોસ્ટ આઈએમપી છે. આના બેઝ ક્વેશ્ચન પૂછાય. આપણે એટલું જ આઈએમપી છે. પૂછાઈ ગયા છે એમસીક્યુ, હું કરાવીશ. બરાબર. જો એક આ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. રેડી. ત્યાં તો મેં લખેલું છે ડેલ્ટા એસ ઝીરો પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એસ ઝીરો નિકળજો માઇનસ સમેશન ઓફ એસ ઝીરો પ્રક્રિયકો. મોસ્ટ આઈએમપી. સેકન્ડ ઇક્વેશન ડેલ્ટા એસ પર્યાવરણ ઓર ડાયરેક્ટલી લખી દો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ બધા નામ ટેવ હશે ડેલ્ટા એચ અપન ટી લખવાની. સાચું છે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. પણ આ મેં થોડું કોઈ પર્ટિક્યુલર એક માટેને એવી રીતે દર્શાવ્યું છે. તો ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્રણાલી ડિવાઇડેડ બાય ટી ઓર ડાયરેક્ટલી લખાય ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપન ટી. બરાબર. બહુ કોમન. ચાલો આગળ દર્શાવીએ જુદી જુદી ભૌતિક અવસ્થાઓ વચ્ચેના રૂપાંતરણ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર. બરાબર. ફરી પાછું કહી દઉં, જુદી જુદી ભૌતિક અવસ્થાઓ વચ્ચેના રૂપાંતરણ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર. ચાલો એ દર્શાવીએ. એ પણ તમે બુકમાં જોઈ ગયા છો. બસ એ જ વસ્તુ હું અત્યારે દર્શાવું છું. તો હવે પછીનું તમારા માટે બહુ ઇઝી છે, નોટ ડિફિકલ્ટ. બરાબર. ચાલો તો આ કોઈ કેમિકલ રિએક્શન માટે હતું. હવે આપણે જોશું જુદી જુદી ભૌતિક અવસ્થાઓ વચ્ચેના રૂપાંતરણ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર. જુદી જુદી ભૌતિક અવસ્થાઓ. ચાલો ભૌતિક અવસ્થાઓ જે છે ને એમાં ખબર પડવી જોઈએ ભાઈ કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. બરાબર. વાયુમાંથી પાછું પ્રવાહી. ઘણીવાર એવું બની શકે ને ઘનમાંથી ડાયરેક્ટલી વાયુ. તો જુદી જુદી ભૌતિક અવસ્થાઓ વચ્ચેના રૂપાંતરણ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર. ઓકે. ચાલો આના માટે આપણે કામ કરીએ છીએ. તો ફોર્મ્યુલાઝ બહુ સિમ્પલ છે. ઇનકેસ હું આ રીતે દર્શાવું, પ્રોપર જોઉં, ડેલ્ટા એસ ગલન. ભાઈ ગલનમાં બધાને ખબર પડવી જોઈએ કે ઘન પદાર્થને હું ઉષ્મા આપીને પીગાળું છું ત્યારે હું લખી શકું સંકલન ડીક્યુ બાય ટી. બરાબર. હવે ટી જે છે એ તો અચળ હોય ને રાશિ, કોઈ ચોક્કસ ટેમ્પરેચરે ગલન થવાનું ચાલુ થાય તો 1 ટી કરી દો. સંકલન ખાલી કોનું? ડીક્યુનું. અને સંકલન કરું તો ક્યુ બાય શું લખાય? ટી. બરાબર. તો હું ક્યુ બાય ટી પણ લખી શકું. તો ડેલ્ટા એસ ગલન ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. રેડી. બરાબર છે. તો આ રીતે પણ તમે દર્શાવી શકો. અને એમ ન લખવું હોય તો જો હું અહીંયા અલગ અલગ કન્ડિશનમાં લખું છું. અચળ દબાણે ડેલ્ટા એસ ગલન. બરાબર. ભાઈ જો અચળ દબાણ લખેલું છે. અચળ દબાણ ડેલ્ટા એસ ગલન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? ડેલ્ટા એચ ગલન ડિવાઇડેડ બાય ટી. બરાબર. જ્યાં પણ રાઉન્ડ કરું છું, જે પણ દર્શાવું છું, બહુ અગત્યનું છે. અચળ દબાણે ક્યુ લખો હોય તો ક્યુપી લખાય ને, અને ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા એચ થાય. આવું તો જ્યારે ચેપ્ટર ચાલુ થયું ને ત્યારની હું સમજાવતી આવું છું કે અચળ દબાણે ઉષ્મા એટલે ક્યુપી. હવે મેં એ શા માટે દર્શાવ્યું? કારણ કે અહીંયા આપણે ઉષ્મા દર્શાવીએ છીએ. દેખાય? બરાબર. તો ઉષ્મા જે દર્શાવીએ છીએ એમાં હું ક્યુપી કરી નાખું તો એની જગ્યાએ હું શું લખી શકું? ડેલ્ટા એચ. બસ એવી જ રીતે આવી બધી ફોર્મ્યુલા આવેલી છે. બરાબર છે. ચાલો તો અચળ દબાણે ડેલ્ટા એસ ગલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ગલન અપોન ટી. બરાબર. આ ઇક્વેશન ઉપર ફોકસ કરવું એક્ઝામમાં આવી શકે. આગળ જોઈએ. અચળ દબાણની જગ્યાએ હું લઈ લઉં અચળ કદે ગલન. બરાબર. તો શું આવશે? બદલાશે. અચળ કદે ડેલ્ટા એસ ગલન ઇઝ ઇક્વલ ટુ બિલકુલ ડેલ્ટા એચ ના લખી શકું કેમ કે અચળ કદે એટલે ક્યુવી થાય અને ક્યુવી ઇઝ ઇક્વલ ટુ થાય ડેલ્ટા યુ. રેડી. તો એક ફોર્મ્યુલા બનશે ડેલ્ટા યુ ગલન ડિવાઇડેડ બાય ટી. બિલકુલ આવી ફોર્મ્યુલા તમે ચોપડીમાં નહીં જોઈ હોય. જોઈ હશે. બરાબર. તો સારી વાત છે. બરાબર. સમજશો વધારે. ચાલો આગળ જોઈએ. એવી જ રીતે ડેલ્ટા એસ બાષ્પાયન ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ 1/t સંકલન ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. બરાબર. પણ આવી બધી ફોર્મ્યુલાઝ કરતાં આ ટાઈપની ફોર્મ્યુલા વધારે આવશે. અચળ દબાણે
અચળ દબાણે ડેલ્ટા એસ બાષ્પાયન ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે? તો ડેલ્ટા એચ બાષ્પાયન. હવે શું કામ એ તો તમે સમજી શકો, કારણ કે અચળ દબાણે ક્યુપી લખાય અને ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ. બીજી ફોર્મ્યુલા દર્શાવું. અચળ કદે ડેલ્ટા એસ બાષ્પાયન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાષ્પાયન ડિવાઇડેડ બાય ટી. રેડી? ઇમ્પોર્ટન્ટ છે. ઉર્ધ્વપાતન પણ તમે લખી શકો, મતલબ હવે કોઈ પણ કન્ડિશન તમે એપ્લાય કરશો ફોર્મ્યુલા તમને કામમાં આવશે. બરાબર? એમાં સૌથી વધારે આ આવશે. સેકન્ડ આપણે અગાઉ જોઈ ગયા એ આવશે. યુવાળી નથી આવતી, બરાબર છે, એચવાળી જ આવે છે, તો એક આ આવશે. રેડી? એને ધ્યાનમાં રાખવી. ચાલો આગળ વધીએ. અચળ કદે ડેલ્ટા એસ બાષ્પાયન ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા યુ બાષ્પાયન અપોન ટી. ચાલો તો ડેલ્ટા એસ ઉર્ધ્વપાતન પણ લખી શકો. બરાબર છે? હું કહી દઉં છું, ડાયરેક્ટલી દર્શાવતી નથી. ડેલ્ટા એસ ઉર્ધ્વપાતન ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા એચ ઉર્ધ્વપાતન અપોન ટી. અને ડેલ્ટા એસ ઉર્ધ્વપાતન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા યુ ઉર્ધ્વપાતન ડિવાઇડેડ બાય ટી. પણ કન્ડિશન જુદી રહેશે. ડેલ્ટા એચ લખો તો અચળ દબાણે અને ડેલ્ટા યુ લખો તો અચળ કદે. રેડી? સેકન્ડ થિંગ કે એક્ઝામની અંદર એ લોકો બને ત્યાં સુધી ડેલ્ટા એચ અપોન ટીવાળી ફોર્મ્યુલા બેઝ MCQ વધારે પ્રિફર કરે છે. બરાબર? તો એ કન્ડિશન જરાક યાદ રાખવી. ચાલો હવે આગળ વધીએ મુક્ત શક્તિ ફેરફાર તરફ. રેડી? તો એમાં જે ઇઝી પોર્શન છે પહેલાં સમજાવું છું, પછી લિટલ બીટ ટફ થશે. બરાબર છે? એટલો બધો એ ટફ નથી. રેડી? થોડો કેવો છે. ચાલો બહુ અગત્યનું છે. મુક્ત શક્તિ ફેરફાર આગળ લખાય છે